નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા બાદ સમ્રાટ ચૌધરીની પહેલી ટિપ્પણી, પ્રાથમિકતાથી હવે લોકોની સેવા કરીશ। લીંબડી અમદાવાદ હાઈવે પર કાળમુખા ડમ્પરે ટ્રેક્ટરને ફોંગાળ્યું, 15થી વધુ મજૂરો લોહી લુહાણ, એકનો પગ કપાયો। કોંગ્રેસમાં જોડાતા જ ભાજપના પૂર્વ એમએલએ ફોડ્યો બોમ્બ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કરી હતી અકાલપટ્ટી। ઇસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ જતા ફ્રાન્સનો 3 શરતોનો માસ્ટર પ્લાન, રાષ્ટ્રપ્રમુખને સાંભળ્યો મોરચો। ઈરાનના પરમાણુ બોમ્બના કાચા માલ પર નવો વિવાદ સર્જાતા રશિયા મદદ કરવા તૈયાર, પણ અમેરિકાએ મૂકી કડક શરત। લોકસભામાં હવે 543 નહીં 850 સાંસદો બેસશે। કેન્દ્ર સરકાર લાવી રહી છે 3 મોટા વિધેયક બિલ। બિહારમાં તો ભાજપનો સીએમ આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યોમાં એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી। અમદાવાદમાં ઢોસા ડેથ કેસમાં ખૌફનાક ખુલાસો, પુત્રની ચાહતમાં કપલને દીકરીઓને ઝેર આપ્યું, ડાયરીએ ખોલ્યો રાજ। પ્રધાનમંત્રી મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે, બંગાળની ધરતી પરથી રાહુલ ગાંધીનો મોટો ધડાકો। ભાજપના તોડજોડના ભયથી કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગાયબ થઈ ગયા। ડોનાલ્ડ ટ્રમ્પની નાકાબંધી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ચીની ટેન્કર પસાર થતા ઈરાન અમેરિકામાં તણાવ વધ્યો। લોકસભામાં 850 સુધી બેઠકો વચ્ચે સંસદમાં બિલ રજૂ થશે। 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન નક્કી કરવામાં આવ્યું। યુદ્ધ વચ્ચે નેતન્યાહુને સૌથી મોટો ઝટકો, ઇટલીએ ઇઝરાયલ સાથે તમામ સંરક્ષણ કરાર રદ કર્યા। પોપના મુદ્દે ટ્રમ્પને પણ સંભળાવી દીધું। પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ભારત એક્શન મોડમાં, એસ જયશંકરે કર્યો ઇઝરાયલને ફોન। મહાનગરપાલિકાની ચૂંટણીના મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું હવે ફરજિયાત બન્યું। અમદાવાદની ઇજનેરીના વિદ્યાર્થીઓ માટે એનજીઓમાં સેવા આપી ફરજિયાત, જીટીયુનો મોટો નિર્ણય, પરિણામમાં થશે મોટો લાભ। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 10,000 બેઠકો પર આજે ચિત્ર થશે સ્પષ્ટ। ખેલ પાડવાના ડરે કોંગ્રેસના ઉમેદવારો અંડરગ્રાઉન્ડ થયા। ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા તત્વોને જનતા જડબાતોડ જવાબ આપશે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું નિવેદન। શરાબ અને શબાબ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓના માથા ઉપર ટિકિટોનો ખેલની કાળી ટીલી બેસી ગઈ। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આગામી 4 દિવસ 40 સેલ્સિયસથી વધુ તાપમાન। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી જાહેર। બેવડી ઋતુની આફત વચ્ચે 4 દિવસ આકરો તાપ પડશે, પછી માવઠાની આગાહી જામે કરવામાં આવી જાહેર। મેઘરજના પાણીબાર ગામ પાસે અરવલ્લીના ડુંગર પર આગ લાગી, વનરાય બળીને ખાખ થઈ ગઈ। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, ગુજરાતીઓના અપમાનનો બદલો જનતા મતના માધ્યમથી લેશે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે, 96 થી 98% વરસાદની શક્યતા। ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના ઉમેદવારોને ધમકીઓ મળવાની વાતને લઈને ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા। માવઠું કેળો મૂકતું નથી, હવે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં 19 અને 20 તારીખે પડશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર પ્રદેશ અને બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું, 8 રાજ્યોને માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી। અમિત ચાવડાએ ઉમેદવાર તોડજોડની રાજનીતિ પર સાધ્યું નિશાન, ભાજપે પણ ઉમેદવારોને લઈને આપ્યો વળતો જવાબ। ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ, 19 અને 20 એપ્રિલ અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ કોંગ્રેસમાં જોડાયા, ગુજરાત રાજકારણમાં હલચલ મચી ગઈ। રાજ્યમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી પુષ્પાંજલિ। પક્ષ પલટાના ડરે કોંગ્રેસે ઉમેદવારોની કરી કિલ્લાબંધી, રાજ્યમાં અનેક કોંગ્રેસી મૂર્તિયાઓનો અજ્ઞાતવાસ। 2026માં લઘુત્તમ વેતનમાં મોટો ફેરફાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 12 રાજ્યોના નવા લઘુત્તમ વેતન દરો જાહેર કરવામાં આવ્યા।
ડોનાલ્ડ ટ્રમ્પના એક ફેંસલાથી દિલ્હીમાં દોડધામ મચી ગઈ. રસોડાનો ગેસ અને ગાડીનું પેટ્રોલ બચાવવા સરકારે રાજ્યોને આપ્યા કડક આદેશ. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અશોક મિત્તલના અનેક સ્થળો પર ઈડીના દરોડા. રાઘવ ચડ્ડાને હટાવીને બનાવવામાં આવ્યા હતા ડેપ્યુટી લીડર. આપઘાત ન કરવાનું માર્ગદર્શન આપતા ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું. આરોપ ચોંકાવનારો. શપથ ગ્રહણ કર્યા પછી સમ્રાટ ચૌધરી બિહારના રાજ્યના 24મા મુખ્યમંત્રી બન્યા. લોકસભાના ભવનના જર્મન હેંગરમાં યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ. યુદ્ધની અસરથી દેવું થતા વેપારીઓ બન્યો નકલી નોટ છાપવાના પ્લાન અને અમદાવાદની 3 લોકોની કરવામાં આવી ધરપકડ. અમદાવાદમાં નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ. બાપુનગરમાંથી 500ના દરની 133 નોટો સાથે 3 શખ્સો ઝડપાયા. કેસરીસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાંથી 2 વાર બન્યા હતા ધારાસભ્ય. જુગાર રમવા પર થયા બદનામ, હવે કોંગ્રેસમાં થયા સામેલ. ઈરાનના 8 જહાજ હોર્મુઝથી તો નીકળ્યા, પરંતુ મધદરિયે ટ્રમ્પની લક્ષ્મણ રેખા ઓળંગી ન શક્યા. યુરોપિયન દેશો ટ્રમ્પનો ખેલ પાડી દેવાના મૂડમાં. હોર્મુઝ સ્ટેટ માટે બનાવ્યો સિક્રેટ પ્લાન. મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા. અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબેનની મોદીનો દાવો. સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ ભરથાણમાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કાઢવામાં આવ્યા. પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો. તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક અને કહ્યું કે આસામની કોર્ટમાં જાઓ. વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય યુવતીઓ પાસે મસાજ કરાવવાના સંચાલકની ધરપકડ કરવામાં આવી. બિહારના નીતિશ કુમાર યુગનો અંત આવ્યો. ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી. જેડીયુના 2 ડેપ્યુટી સીએમ બન્યા. સૌથી મોટા મુસ્લિમ દેશ સાથે અમેરિકાની ડીલો. ચીનની ઊંઘ ઉડાડી. સમુદ્રને હથિયાર બનાવશે ડોનાલ્ડ ટ્રમ્પ. ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘુસાડતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝડપાઈ ગયું. આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલના ઠેકાણે ઈડીના દરોડા. રાઘવ ચડ્ડાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે બીજા રાઉન્ડની વાતચીતની અટકળો. ઈરાની સાથેની શાંતિ મંત્રણા અંગે અમેરિકાના પ્રતિનિધિનું મોટું નિવેદન. વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ. 2 દિવસની ગુમ. કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી. અંદમાન સાગરમાં રોહિંગ્યા બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી. 250 લોકો ડૂબી ગયાની આશંકા સામે આવી. ક્ષોભજનક સ્થિતિ સામે આવી. વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ગેરહાજર અને પતિદેવો મંચ પર બિરાજ્યા. પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ. કહ્યું કે અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવાની ગેરંટી આપી છે. હોર્મુઝ સ્ટેટમાં અમેરિકાની સાયલન્ટ પ્રેશરની નીતિ. ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ ખતમ થવાની ખૂબ નજીક. દુનિયાની સૌથી મોટી કંપની નેવિડિયાએ કરી ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ. 1 કરોડ સુધી મળશે બોનસ. બજારમાં તેજીનું વાવાઝોડું. સેન્સેક્સ 78,000ને પાર. નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. ધુરંધરે રચ્યો વધુ એક ઇતિહાસ. 3,000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની. સતત ફ્લો રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર. કોલકાતા નાઇટ રાઇડર્સ જોતી જ રહી ગઈ. ભારતના 75% વાલી બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા રાજી થઈ ગયા. ખેડૂતોને ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, સ્પ્રેયર, થ્રેશર જેવા સાધનો પર સહાય જાહેર. અને સામાન્ય રીતે 30% થી 60% સુધી સબસિડી મળશે. ખેડૂતોને 2,000નો હપ્તો જમા થવાની પ્રક્રિયા ચાલુ. ડીબીટી દ્વારા સીધા ખાતામાં ટ્રાન્સફર થશે 2,000 રૂપિયાનો હપ્તો. વારસા જમીન માટે ફી ઘટાડીને માત્ર ₹300 રાખવામાં આવી. હાલ ખેડૂતોને મોટી રાહત. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો. એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.